બ્રહ્મા અને વિષ્ણુ અને શિવ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. શિવના છોકરા વિષ્ણુ અને વિષ્ણુના છોકરા બ્રહ્મા. જ્યારે શંકર ભગવાન ભોળાનાથ તેજ સ્વરૂપમાં હતા ત્યારે કોઈ પણ રૂપ હતું નહીં, આકાર નહોતો, નિરાકાર. ત્યારે એ તેજની અંદર વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરની અંદર ઘણા વર્ષો સુધી સૂતા. ત્યારે એની નાભીમાંથી, વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ નીકળેલું, એની અંદર બ્રહ્માજીએ માલિકો જન્મ ધારણ કર્યો, મતલબ પ્રગટ થયા. ઘણા વર્ષો સુધી બ્રહ્માજીને અવાજ આવ્યો માથે કે તપ કર, તપ કર. એટલે તપસ્યામાં બ્રહ્માજી બેસી ગયા. બ્રહ્માજીએ વિચાર કર્યો કે તપ કર કોણ કહે છે? ત્યારે અમુક સમય થયા, અમુક વર્ષો થયા, ઘણા વર્ષો વીતી ગયા, તપસ્યા કરી. ત્યારે વિષ્ણુ ભગવાન એમાંથી જળમાંથી બેઠા થયા. જળમાંથી બેઠા થયા વિષ્ણુ ભગવાન. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તું કોણ? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હું તારો બાપ. વિષ્ણુ ભગવાને કીધું હું તારો બાપ. તો બ્રહ્માજી કે મારો બાપ તું ક્યાંથી હો? મારો બાપ તું કેમ કરીને થા? હું તારાથી મોડિયા કરે કેટલા વર્ષો થયા બેઠો, હું તપસ્યા કરું છું, અને તું મારો બાપ કેમ થા? તો કે હું આ પાણીમાં કેટલા વર્ષો થયા તપસ્યા કરું છું. તો કે ના, એમ કરી અને બે જણા વઢ્યા એટલે મતલબ બાજ્યા. હું કે હું તારો બાપ? વિષ્ણુ કે હું તારો બાપ? બ્રહ્મા કે હું તારો બાપ? કેમ કે હું તારાથી મોડાયો આના માટે. તો બ્રહ્માજી કે વિષ્ણુને કે હું તારો બાપ છું. વિષ્ણુ કે હું તારો બાપ છું. તો કે કઈ રીતે? તો કે મારી આ નાભીમાંથી કમળ નીકળ્યું, એમાં તું બેઠો. વિષ્ણુ બ્રહ્માજીને કે એમાં એ બ્રહ્માજી માન્યું નહીં કે ના, એ ખોટી વાત છે, કે એમ નાભીમાંથી કમળ નીકળતા હશે, કાંઈ ખોટી વાત છે. એટલે એમાં બેનો ઝઘડો થયો. એમાં તેજ પ્રગટ થયું. તેજ જે વીજળીનો જેવો ચમકાર હોય એવો તેજ પ્રગટ થયો. એટલે એ બેને તેજ પ્રગટ થયો તો આમ આંધળા થઈ ગયા. બે આંખો બંધ થઈ ગયું અને પછી આંખું ખોલ્યું તો જોયું તો તેજમાંથી, એ તેજ હતું એમાંથી એક આકાર, લિંગાકાર પ્રગટ થઈ ગયો. આમ આકાશમાં ઊંચું અને પાતાળમાં નીચું એવું એ તેજ લિંગાકાર પ્રગટ થયું. તો લિંગાકાર પ્રગટ થયું એટલે બ્રહ્મા અને વિષ્ણુ બે શાંત થયા. બે બાજતા હતા, એ શાંત થયા અને કીધું કે ઠીક છે, હાલ. બ્રહ્માજી કે તું જો મારો બાપ, વિષ્ણુને કે તું મારો બાપ હો તો કે હાલ આ શું છે? તો એ કે વિષ્ણુ કે મને ખબર નથી. તો બ્રહ્માજીને કે તો તું કે તું મારો બાપ હો તો તું કે આ શું છે? તો બ્રહ્માજી કે મને ખબર નથી. તો કે આપણે એક કામ કરીએ, હવે આપણો ઝઘડો હતો શાંત રાખીએ અને આનો છેડો આપણે લઈ ગયે. એટલે વિષ્ણુ ભગવાન ઊંટનું રૂપ ધારણ કરી અને પાતાળમાં ગયા અને બ્રહ્માજી હંસનું રૂપ ધારણ કરી અને ઊંચે આકાશમાં ગયા. આકાશમાં ઊંચે હાલતા ઠેઠ ઊંચા હાલ્યા ગયા, પણ એને કોઈ એનો છેડો જ ના આવ્યો. લિંગાકારનો છેડો ના આવ્યો. અને આ બાજુ વિષ્ણુ ભગવાન પણ પાતાળની અંદર ચાલ્યા ગયા, એનો પણ માલિકો છેડો ના આવ્યો, એનું મૂળ જ ના આવ્યું. વળી થાકી અને બે જણા બારે પાછા આવ્યા પાણીમાં. કમળમાંથી આવીને જોયું પાણીમાંથી નિરાકાર પાણી હતું, જળ હતું, બીજું કાંઈ હતું જ નહીં. આ પૃથ્વીમાંથી જળ બંબાકાર હતું. આ પૃથ્વીમાંથી જળ બંબાકાર એટલે કે જળ જ હતું, બીજું કાંઈ હતું જ નહીં, સૃષ્ટિ નથી. એટલે પાછા એ પાણીમાંથી પોતે આવી અને બે જણાએ વિચાર કર્યો આ તો કે કાંઈ મૂળ જડ્યું. બ્રહ્માને વિષ્ણુએ પૂછ્યું, વિષ્ણુએ બ્રહ્માને પૂછા કરી. તો કે ના, આનો કાંઈ મૂળ જડ્યું નહીં. એટલે મારી બધી આકાશવાણી થઈ, આ ઊંચેથી આ પાણીમાં આકાશવાણી થઈ કે તપ કરો, તપ. આકાશવાણીથી તપ કરો, તપ. તો કે તપ તો કરી તો બરોબર, પણ પછી તમે છો પણ એ પેલા કયો. તો હું તમારા બેનો બાપ. તો કે અમારા બેનો બાપ? તો કે હું તમારા બેનો બાપ. એ શિવ જે કહેવાય અર્ધનારી છો. તો કે એ બાપ ભલે હો તો અમને પેલા તમારું સ્વરૂપ બતાવો. તમે અમારા બાપ જો તો તમે પેલા અમને સ્વરૂપ બતાવો. એટલે શિવ ભગવાન ભોળાનાથે, શંકર ભગવાન જે શિવ જે કહેવાય યોગી,
ભોલાનાથ એને સ્વરૂપ બતાવ્યું. કેવું સ્વરૂપ બતાવ્યું? અડધું નારીનું અને અડધું પુરુષનું, આવું સ્વરૂપ બતાવ્યું. પછી એને માલિકોથી આ હાથની અંદર ડાબા હાથમાં જમણા હાથમાં અક્ષરો બધા બતાવ્યા. પેલા ઓમ શબ્દ હતો, આકાશ ખાલી ઓમ, બીજું કાંઈ પણ દેખાતું નતું, ખાલી ઓમ જ દેખાતું હતું. અને ઓમ માંથી જ બધી આ વસ્તુ એનું પોતે સ્વરૂપ બન્યું. પછી ક ખ ગ ઘ ચ છ આવા જે દ્વિઅક્ષરીના અક્ષર હતા એ બધા બનતા આવ્યા. આમ આખા શરીરમાં ઠેર ગ્લ સુધી એ જેટલા અક્ષરો છે, ગુજરાતી અક્ષરો જે કખ ગ છે એ બધા અક્ષર એમાંથી બન્યા. અને પછી વિષ્ણુ બ્રહ્માજીએ પૂછા કરી કે પ્રભુ તમે અમારા બાપ તો હા સાચી વાત, બરોબર, તમે ખરા, પણ હવે અમારે શું કરવાનું? તમે અમને શું માટે આ બધું આ પ્રગટ કર્યા અમને? તો કે મેં તમને પ્રગટ કર્યા છે એટલા માટે કે તમારે પૃથ્વી બનાવવાની, પૃથ્વી, અને માલિકો પૃથ્વીની અંદર મનુષ્યને માલિકો પેદા કરવાના, મનુષ્યને માલિકો બનાવવાના. તો બ્રહ્માજીએ કીધું ભોલાનાથને કે ભાઈ કઈ રીતે? તો કે એ તમે જેમ કરશો એમ થશે, મારો આશીર્વાદ તમને. બ્રહ્માજીને ભોલાનાથે કીધું કે જેમ માટી લેવાની, તો કે માટી ક્યાંથી કાઢવી? બધે જળબંબાકાર છે, તો માટી ક્યાંથી કાઢવી? ત્યારે વિષ્ણુ શિવ ભગવાને ભોળાનાથે ખાલી પાણીની આમ અંજલિ મારી એટલે માટી બની ગઈ. માટી જેને કહેવાય. હવે આ માટી બની ગઈ, માટી એટલે આખી પૃથ્વીનો ગોળો બની ગયો. આ આખી પૃથ્વીનો ગોળો બની ગયો, ગોળો આ પાણી માથે. તો હવે આ ગોળો છે ને, આ ગોળાની માથે તમારે મનુષ્યને પ્રગટ કરવાના. તો કે બરોબર, કઈ રીતે? તો કે પૂતળા બનાવવાના, માટીના પૂતળા બનાવી અને બ્રહ્માજીને તમારે માટીના પૂતળા બનાવતા જવાનું. અને વિષ્ણુ ભગવાનને કીધું કે તમે આની અંદર જીવ નાખતા રહો. એટલે વિષ્ણુ ભગવાન એમાં જીવ નાખતા આવે એટલે હાલતા થઈ જાય મનુષ્ય. નર થતા હતા, નારી નથી, શક્તિ નહીં, નર પુરુષ બનતા હતા બધા. ત્યારે આખી બ્રહ્માંડ ને આખું આજે પૃથ્વી હતી, પૃથ્વી આખી ભરી નાખી બ્રહ્માજીએ. માણસના ખોખા બનાવી પૂતળા બનાવી આખી પૃથ્વી ભરી નાખી. અને વિષ્ણુ ભગવાને માલિક જીવ નાખી આખી પૃથ્વીને હાલતી ચાલતી કરી દીધી. આખી ભરાઈ ગઈ પૃથ્વી. એટલે પાછા બેસી ગયા. થોડોક સમય થયો એટલે એમાં તો અમુક વર્ષો માણસોના અમુક નિયમ હતા કે આટલા વર્ષ જીવે. એક તો ઘણા વર્ષો જીવતા, એટલે એ વર્ષો અમુક જીવીને પાછા મરી જાય એટલે પાછી પૃથ્વી ખાલી થઈ ગઈ પૃથ્વી. એટલે બ્રહ્માજીએ વિષ્ણુને વાત કરી કે વિષ્ણુજીને કીધું કે આ આપણે બનાવીએ છીએ પાછું ખાલી થઈ જાય, આ મરી જાય, મરે નહીં એવું કરવું પડે, તો એની મેળે થાય એવું કરવું પડે. તો વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કીધું કે આપણે તપસ્યા કરીએ ભોલાનાથની. અને ભોલાનાથને કીધું હતું કે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું આવીશ, તો મને સમજશો એટલે હું આજે થઈશ. તો આપણે આજે કરીએ યાદ. એટલે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ બે જણે થઈ અને ભોળાનાથને યાદ કર્યા. એટલે ભોળાનાથ આવ્યા અર્ધનારેશ્વર રૂપમાં. બોલો શું ખપે? તો કે પ્રભુ તમે જે અમને કહી ગયા કે પૃથ્વી બનાવીને માલિકો મનુષ્યને બનાવીને અમે રાખી નાખી, આખી પૃથ્વી ભરી નાખી, એક વાર ભરી, બે વાર ભરી, એવી ઘણી વાર ભરી નાખી, ખાલી થઈ જાય પાછી. શું કે મરી જાય માણસો અમુક સમય થાય એટલે. હવે અમે વિચાર એવો કર્યો કે બધું એની મેળે થાય એવું કરવું છે. તમારે કાંઈ કરવું ન પડે, અમારે મહેનત ન કરવી પડે. તો કે કયો શું હકીકત? તો કે તમારા ઘરે જે આ સ્ત્રીનું જે સ્વરૂપ છે ને, શક્તિનું, એ અમને દઈ દો. કેમ કે અમે એ સ્ત્રીનું રૂપ લઈ, શક્તિ તમારા ત્યાંથી લઈ અને અમે એવી સ્ત્રી બનાવો એના જેવી છે. એટલે અમે અમુકને આ સોંપી દેશું. આ જેટલા માણસો બનાવશું એને એક પુરુષને 10, 15, 50, 40 એ અમે અમુક ઘણા 100 ની વાતો આમાં થતી હોય. પણ એ આગળ શું હશે તો ભગવાન જાણે. પણ એ કહેતા હતા એ પ્રમાણે કે આ સોંપી દીધું. એક પુરુષ પાછળ કેટલી સ્ત્રી દઈ દીધી. જેમ કે ચંદ્રને 27 સ્ત્રી છે
આપણે આ ચંદ્ર ભગવાન જે કહેવામાં આવે છે ને ચાંદા મામા શુદ્ધ ભાષામાં કહું, એને 27 એની નારી છે. તો અને એ 27 કન્યાઓ એ દક્ષ રાજાની છોકરીઓ, એ દક્ષ રાજાની છોકરી છે. પછી હવે એ આપણે એની આ વાત પછી આગળ જશે એ પછી કરશું. પણ અત્યારે આપણે જે અત્યારે કાર્ય જે આ સત્સંગ જે કરીએ ભોળાનાથ શક્તિનો, જે શિવ શક્તિનો કે અર્ધનારેશ્વર ભગવાને કીધું કે એ તો ઠીક, હું અર્ધનારેશ્વર આ તમને શક્તિ આપી દઉં. અમારામાં જે સ્ત્રીનું જે રૂપ છે, ડાવો ભાગ ભગવાન શંકરનો સ્ત્રીનો હતો અને જમણો ભાગ શિવનો પોતાનો હતો, પુરુષનો હતો. એટલે ડાવો પડખો ભગવાન શંકરે એને કીધું હું દઈ દઉં તમને, પણ પછી હું તમને પ્રગટ નહીં થાઉં. તમે મને બોલાવશો ને તો પછી હું આવીશ નહીં. પછી તમારે તમે બોલાવજો નહીં મને, હું પ્રગટ નહીં થાઉં. મતલબ તો કે પ્રગટ ન થાવ તો કાંઈ નહીં, વાંધો નહીં, બરાબર, અમને તમે રૂપ દઈ દો. તો કે મારી જો કારણ કે શક્તિ નીકળી જાય એટલે પછી પૂરું થઈ જાય, પછી કાંઈ ઓછું નથી. આ શરીરમાં શક્તિ છે, આ શરીરમાં શક્તિ છે. દાખલા તરીકે આપણો જન્મ થાય, બાળક જન્મે એટલે એનામાં શક્તિ કુદરતી આવે, એની માતાનું ધાવણ આવે, પછી થોડું હવે ધીમે ધીમે મોટો થાય, પછી અન્નમાંથી આવે, પછી ધીમે ધીમે મોટો થતો જાય, જુવાન બને એટલે એનામાં શક્તિ પૂરી આવી જાય. શક્તિ પૂરી આવે પછી ધીમે ધીમે મને એના અમુક સમય પૂરા થાય એટલે મને પાછી શક્તિ ઓછી થઈ જાય. સમય આવતા જે બુઢાપણ આવી જાય ત્યારે એનામાં કાંઈ શક્તિ ઓછી થઈ જાય ઘણી. તો એ શું કે હું આ નનકો હતો તેથી આ પાળો ઉપાડી લેતો, હું આમ કરી નાખતો, હું આમ કરી નાખતો, પણ હવે નથી થતું. એટલે શંકર ભગવાને કે હું તમને શક્તિ દઈ દઈશ તો પછી મારામાં કાંઈ રહેશે નહીં. તો કે ભલે કાંઈ તમે ગમે એમ કરો, અમને શક્તિ જો જે તમારે આ કાર્ય કરાવવું હતો. એટલે શિવ ભગવાને ભોળાનાથે શક્તિ આપી દીધી, અડધો અંગ જે હતું ને દઈ દીધું. પછી બ્રહ્માજી એ જ કોપીટનું, જેમ કુંભાર પ્રજાપતિ માટલા ઘડે એ રીતે બ્રહ્માજી એ મનુષ્યના પુતળા બનાવતા હતા. જેમ નરના પુતળા બનાવતા તેમ નારીના પુતળા બનાવવા માંડ્યા. નારીના પુતળા બનાવવા માંડ્યા એટલે વિષ્ણુ ભગવાન મારી જીવ નાખવા માંડ્યા. એમાં એક નરને 4 5 10 15 100 200 દેવા માંડ્યા સ્ત્રીઓ. આગળ તો 1600 રાણીઓ પણ હતી. કહેવાય છે કે એક નરને એક રાજા હતા એને 1600 રાણીઓ હતી. અને એનાથી આ તો આગળની વાતો પાછું, આ તો કલયુગની વાત થાય. 1600 રાણી તો કલયુગની થઈ ગઈ. જે ગોપીચંદ રાજા હતા, ભરતરી રાજા હતા, એને 1600 રાણીઓ હતી. બરાબર. કુંભોરા રાજા થઈ ગયા, કુંભો જે એને પણ 1600 રાણીઓ હતી. એટલે એ તો કલયુગ થઈ ગયું, પણ એનાથી આગળની વાત હોય, સતયુગથી પણ આગળ. એટલે આ શિવ ભગવાને એને શક્તિ આપી દીધી અને આ કામ ચાલુ કરી દીધું. સ્ત્રીઓ પેદા થઈ ગઈ પૃથ્વી માથે. પછી સ્ત્રીઓ તેથી ખાલી પુરુષ સ્ત્રી સામે જોતા, સ્ત્રી સામે પુરુષ જોવે એટલે એને ફળ પ્રગટ થઈ જતું. ફળ એટલે કે ગર્ભાધાન થઈ જતું. ગર્ભાધાન એટલે કે બાળક જન્મતું. બાળક જન્મતું હોય એ સ્ત્રી પણ થાય અને પુરુષ પણ થાય. આવી રીતે આખી પૃથ્વી ભરાઈ ગઈ. આખી પૃથ્વી ભરાઈ ગઈ ત્યારે બ્રહ્માજી એક દી રોયા. બ્રહ્માજી એક દી રોતા હતા તો એના નયનમાંથી આંસુડાની ધાર પડી. આંસુડા પડ્યા એમાંથી 11 આંસુડા પડ્યા, એમાંથી 11 રુદ્ર થયા. રુદ્ર એટલે શંકર ભગવાન. એમાં એક શિવ કહેવાય રુદ્ર. એના બ્રહ્માજીના પગ સામે બ્રહ્માજીએ જોયું, એના અંગૂઠા સામે, ડાવા પગના અંગૂઠા સામે બ્રહ્માજીએ જોયું તો એમાંથી એક છોકરો જન્મ થયો. એનું નામ આવ્યું દક્ષ. એને પ્રજાપતિ કહેવામાં આવે, દક્ષ પ્રજાપતિ. હવે દક્ષ પ્રજાપતિને પણ એને અમુક જે કન્યાનું બનાવ્યું હતું એ દઈ દીધું કે આ તમે રાખો. એટલે એમાંથી પણ એનો વિસ્તાર વધ્યો. એમાં દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ થયું, છોકરીઓ. એમાં એક મોટી છોકરી દક્ષાયણી, દક્ષ પ્રજાપતિની દક્ષાયણી, એને સતી કહેવામાં આવે. નામ સતી હતું. એ શંકર ભગવાનને વળી ભોળાનાથને.
એનું નામ સતી હતું. સતી શિવ ભગવાનની ઘરવાળીનું નામ સતી હતું. પહેલા જે શંકર ભગવાનની ઘરવાળી જે હતી ને એનું નામ સતી હતું. દક્ષ રાજાની છોકરી હતી. દક્ષ રાજા શંકર ભગવાનના સસરા હતા, ભોળાનાથના સસરા હતા. હવે આ દક્ષ પ્રજાપતિ એકદમ અહંકારી હતો. પોતે પ્રજાપતિ હતો, એકદમ અહંકારી હતો. એને એમ થતું કે હું જ છું, શંકર કાંઈ નહીં. ભોળાનાથ જે કહેવાય, જે બ્રહ્માના નેણમાંથી શંકર ભગવાને જન્મ લીધો એટલે શંકર ભગવાન બ્રહ્માજીના છોકરા થયા. બ્રહ્માજીના છોકરા થયા ને, બ્રહ્માની આંખમાંથી પાણી પડ્યું, આંખમાંથી આંસુડા નીકળ્યા, એમાંથી શંકર ભગવાન પહેલા 11 રુદ્ર થયા. 11 રુદ્રમાં એક ભોળાનાથ પોતે કહેવાય. એટલે એ એના છોકરા બને શંકર બ્રહ્માજીના. અને આ દક્ષ રાજાના ઘરે શંકરના લગ્ન થયા, મતલબ સ્વયંવર થયો. સ્વયંવર એટલે આગળ સ્વયંવર થતા ફેરા ફેરા ફરવાનું કાંઈ નહોતું. તો કે ફેરા ફરવાના કાંઈ હતું નહીં. એકબીજા વરમાળા પહેરાવતા ને એકબીજાને જે અત્યારે પ્રેમ થઈ જાય એમ આગળ એ રીતને સોંપી દેતા કે આ સ્ત્રી તને હું હાથ સોપરત કરું છું, આજ જ્યાં તારી સ્ત્રી હાથ સોંપતા મતલબ. એટલે દક્ષ રાજાએ શંકરને હાથ સોંપ્યો. એનો સતીનો, જે દક્ષ રાજાની છોકરી હતી સતી, એનો ઈ દીધી એને. અને બીજી છોકરીઓ જે 27 કન્યાઓ હતી એ ચંદ્રને આપ્યું. ચંદ્રને પહેરાવી દીધું, ચંદ્રને વરમાળા કરાવે, જે ચંદ્ર કહેવાય તે. તેથી ચંદ્ર અડધો ન થતો, આખે આખો રહેતો. જે ચંદ્ર છે ને, આ ચાંદામામાં જે કહેવાય તે, ઈ ચંદ્ર અડધો ન થતો, એ આખે આખો રહેતો. પૂનમ ને પૂનમ, રોજ માટે પૂનમ ને પૂનમ રહેતી. એટલે અહીંયા કરે સતીની વાત આપણે અહીંયાથી હાલે, ચંદ્રની વાત આપણે નિરાતે પછી કરશું, કરે એ બીજો રાઉન્ડ આવશે ત્યારે. એટલે સતીની વાત આવી અને સતી અહીંયા શંકર ભગવાનને અર્પણ થઈ. એટલે સતી તપસ્યા કરતા હતા અને શંકર ભગવાને તપસ્યા કરતા હતા. એવામાં દક્ષ રાજાએ યજ્ઞ કર્યો. દક્ષ રાજાએ સોમ યજ્ઞ કર્યો. સોમ યજ્ઞ એટલે એમાં બધા જેટલા દેવો જેટલા હોય, 33 કરોડ દેવો હોય, જે રાજા હોય, આ તે મોટા મોટા જે હોય એને બોલાવવામાં આવે. એનો સોમ યજ્ઞ કર્યો. એમાં બધાને આમંત્રણ દીધું. આમંત્રણ દરેક. એમાં એક શંકર ભગવાનને આમંત્રણ આપ્યું. જે શંકર ભગવાન, જે ભોળાનાથ જે કહેવાય ને, યોગી જે ભોળાનાથ, ઓર યોગી, યોગ સાધના કરવા વાળા જે તપસ્વી યોગી ભોળાનાથ, એને એના સસરાએ આમંત્રણ આપ્યું નહીં. દક્ષ રાજા શંકર ભગવાન ભોળાનાથના સસરા થાય એટલે આમંત્રણ ન દીધું. એટલે નારદ મુનિ ફરતા 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 બધે ગયા. હું આજે એને વાત કરી ભોળાનાથને કે તમારા સસરા તો યજ્ઞ કરે, તો કે બરોબર, તમને આમંત્રણ છે કે નહીં ખબર નથી, કઈ આમંત્રણ હશે તો ખ્યાલ નથી કઈ. અને કાંઈ આમંત્રણ કહેવાય ને કે શું એમાં, તો કે બરોબર. એટલે જે સતી જે કહેવાય, પાર્વતી તો પછી કહેવાનું. આ તો સતી નામ પહેલા સતી હતું, શંકરની ઘરવાળીનું નામ. શંકરની ઘરવાળી પહેલા સતી હતી ને પછી પાર્વતી પછી થઈ. સતીએ વાત કરી શંકરને ભોળાનાથને કે મારા બાપુજી કે યજ્ઞ કરે છે અને હવે યજ્ઞમાં આપણે હાલશું ને, તો કે તારે જવું હોય તો જાય, કારણ કે તારા બાપુજી યજ્ઞ કરે, હું એનો જમાઈ છું, તું એની દીકરી છો, તો આમંત્રણ તો દેવું પડે ને. તો પણ દીકરીને આમંત્રણ થોડું હોય કે દીકરીને આમંત્રણ દેવાનું ના આવે કે એની મેળે હાલી આવે. તો ભલે દીકરીને આમંત્રણ કાંઈ પણ જમાઈને તો આમંત્રણ દેવું પડે ને, કે જમાઈ ક્યાંથી આવે. તો કે તારે જવું તો તું આવી જાય, બરોબર, હું નહીં આવું. તો સતી હતા એ કે ભલે જઈ ગયા, શિવની ઘરવાળી સતી. તો કે ભલે. હવે આ તો શંકર ભગવાનના જે ગણ હતા એ ગણને સાથે લઈ ગણને કીધું જાઓ કે સતીને તમે એના મેયર ટેળી જાઓ, પિયર ટેળી જાઓ, એના બાપુજીનો યજ્ઞ કરે. તો ભલે. આ તો હું કને ગયા માતાજી
શક્તિ માતાજી જ્યાં હોય તો હું જઈને જોયું તો એના બાપુજીએ જે દક્ષ રાજા છે એનો બાપુજી હતો એને પણ એમ નથી કીધું બેટા આવ દીકરી, એની માએ પણ નથી કીધું કે આવ બેટા દીકરી, અને કોઈ એને આદર ભાવ દીધો નહીં. અને એનું જે સ્થાપન હતું, બ્રહ્માજીના સ્થાપન હતા, વિષ્ણુના સ્થાપન હતા, બધા જે કુબેર બધા એ બધાના સ્થાપન હતા, ઇન્દ્રદેવના બધાના. આનું સ્થાપન દેખ્યું શક્તિનું, શંકર ભગવાનનું ક્યાં સ્થાપન ન દેખ્યું. એટલે માતાજીને ક્રોધ ચડી ગયો, એકદમ કાળ ચડી ગયો. સતી માતાને કાળ ચડ્યો, કાળ ચડી ગયો તે સીધા બીજું કાંઈ જોયા વગર સીધા જે હોમ જે યજ્ઞ થતો હતો ને એ યજ્ઞની અંદર પોતે ઝપલાવી દીધું. યજ્ઞની અંદર હું ઝપલાવી દીધું પછી તો કારણ કે યજ્ઞ તો બહુ મોટા થતા, હું પેલા આટલા ન થતા, અત્યારે આપણે કરીએ થોડા થોડા એ મોટા યજ્ઞ થતા ઘીના. એટલે પાર્વતી માતા એમાં મારી પર બળી ગયા. પાર્વતી નહીં પણ સતી માતા મરી ગયા. ત્યાં અહીંયાથી જે શંકર ભગવાનના જે ગણ હતા, વીરભદ્ર આ તે બધા અહીંયાના જે નામ કેટલા નામ હતા, એ ભૂતલાલ બધા એ બધા ગયા આવા શંકર ભગવાન કે સતી યજ્ઞમાં બળીને પસંદ થઈ ગયા. બળ્યું યજ્ઞ કુટુંબમાં કઈ પડી ગયા. એટલે શિવ ભગવાન ઉમાંથી નીકળ્યા એ ટાળે ચાલો ભગવાનને એકદમ કાળ કરી ગયો, પણ કાંઈ ભગવાન બીજું કાંઈ કર્યું નહીં. કેમ કે ક્રોધ એના નથી આવતો. શિવ ભગવાન તને ક્રોધ નથી આવતો, કારણ કે ક્રોધને વસ્ત કરવાનો છે ભોળાનાથ. એના કારણે ક્રોધ ના શાંતવાનું એને સીધું આવી, કોઈને કાંઈ કીધું નહીં. અને વીરભદ્રને કીધું એના જે હતા ને ગઢ એને કે જા કે માથું કાપી નાખ, દક્ષનું માથું કાપી નાખ અને હોમી નાખ યજ્ઞમાં. એટલે દક્ષ રાજાનું માથું કાપી નાખ્યું વીરભદ્રે આવીને અને યજ્ઞમાં હોમી નાખ્યું. અને પછી વિષ્ણુ શિવ ભગવાન આવીને જોવે તો અહીંયા બધું વિકરાળ થઈ ગયા ભોળાનાથ. બધા દેવ પગે લાગવા માંડ્યા કે હશે જેથી હું માફ કરો આમને તેમને. પણ ભોળાનાથે કીધું ઠીક છે, ચાલો વાંધો નહીં. પણ કે હવે આને કે આ દક્ષને તમે સાજો કરો. આનું માથું કે વીરભદ્રએ માલિકો નાખી દીધું. ત્યારે શિવ ભગવાન કીધું કે એમ કરો, કોઈનું માથું લઈ આવો તો હું જોડી દઉં. કોઈ એવું હોય એનું માથું લઈ આવો છોડી દઉં. ત્યારે વીરભદ્ર દોડી અને એક કોઈ જનાવરનું માથું એટલે કે ઘેટો હોય અથવા બકરો હોય એવાનું માથું લઈ આવ્યા, મરેલાનું, જીવતાનું નહીં, એમાં ચોડી દીધું. અને શંકર ભગવાને પાણી છાંટ્યું એટલે એ જીવ મરેલું જે હતું માથું એ થઈ ગયું ભાગ્યું. એનું મોઢું થઈ ગયું દક્ષ રાજાનું ઘેટા બકરા. પછી શંકર ભગવાન હોવાથી પોતે પોતાનું જે માતા પાર્વતીનું જે પાંજરું હતું ને, પાંજરું એટલે મૂર્ત દેહ જે અગ્નિમાં જે બળતો હતો ને એ ઉપાડીને હાલતા થઈ ગયા. બસ હાલતા જ્યાં હાલતા થઈ ગયા. એટલે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ યોગી ભોળાનાથ હાલ્યા જશે તો કાંઈ વારે નહીં, આ બધી કુર્સી કેમ થઈ જશે. કેમ કે જો જન્મ દેવા વાળો બ્રહ્મા, જીવ નાખવા વાળા વિષ્ણુ અને સંહાર કરવા વાળા ભોળાનાથ હતા. આ પૃથ્વીમાં જે મનુષ્ય જેટલા છે ને એને જન્મ બ્રહ્માજી આપે, બનાવે. બ્રહ્માજી એને જન્મ બનાવે અને જીવ માલિકો નાખે છે વિષ્ણુ. અને શંકર ભગવાન એનો છેલ્લે એનું આપણે નથી કહેતા કૈલાસવાસ થઈ ગયો. ઈ કરે મારણ પોતા કરે રાખ્યું. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ મારણ કા ભોળાનાથ. એટલે પોતે પોતાનું પિંજરું એ સતીનું લઈને હાલતા થયા. એમાં પાછળ વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે હવે આ નીકળી જશે તો આ કાંઈ થશે નહીં, એના કરતાં આપણે કાંઈક કરીએ. એટલે બ્રહ્માજીને પૂછા કરી કે શું કરશું. તો બ્રહ્માજીએ વાત કરી કે હવે કાંઈક કરાય તો ખરું, રોકાય એવું કરાય, એમ તો કાંઈક કરવું પડે. એ નહીં હોય તો કાંઈ નથી રહેવાનું. જો શિવ હશે તો બધું આ પૃથ્વીમાંથી હશે ને કાંઈ રહેશે નહીં. એટલે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કીધું કે કામ કરી કે પાછળથી ચક્ર મૂકીએ અને ચક્રથી કટકા થતા જાય એના દેહના. શું કહે ચક્રથી કટકા થતા જશે ને દેહ અહીંયા પડશે એટલે શિવ બારે નહીં જાય. એટલે વિષ્ણુ ભગવાને ચક્ર મૂક્યું એટલે પગ કપાળા
પગ કપાણા એટલે એ એક ઠેકાણે ઉમાકને શક્તિપીઠ થઈ. એવા 51 ટકરા કર્યા માતાજીના. એ શક્તિના જે મૂર્ત સર્જતું શક્તિનું એના 51 માથા કર્યા. એ 51 શક્તિપીઠ કહેવાય. 51 શક્તિપીઠ કહેવાય. આ ભારતમાં અને બારે બીજા દેશમાં ક્યાંક છે માતાજી. એ જે હિંગલાજ માતા એ પાકિસ્તાનમાં છે. એ શક્તિપીઠ છે. એવા અમુક ઠેકાણે બારે પણ ક્યાંક શક્તિપીઠો છે, પણ ભારતની અંદર બધી શક્તિપીઠો છે. પછી એ શક્તિ અને એ બધું કરી અને છેલ્લે પોતાના આ પાછું રહ્યું ભગવાન કરે. કઈ પાછળ જોયું તો આખી શક્તિ તો કપાઈ ગઈ હતી. તે વિષ્ણુને કીધું કે આ શું કર્યું? તો કે પ્રભુ તો શું કરું? આજે હું ન કરું તો તમે જાતા હતા. એટલે એ ઠેકાણે પોતે માથું રાખી અને હું આખા શંકર ભગવાન તપસ્યામાં બેસી ગયા. તપસ્યામાં બેસી ગયા એટલે નહીં કાંઈ બોલવું નહીં જાય તો આનું ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેસી ગયા અને પછી આજે આ ડુંગર જે હતા ડુંગર, અત્યારે જે ડુંગર છે ને એ ડુંગર તેદીના સમયમાં હાલતા ચાલતા હતા. આ ડુંગરના ઝબકારા થતા, એ પ્રકાશ પડતો આ ડુંગરનો. આ જે ડુંગર જેટલા છે ને એ બધા હીરા જેવા ચમકતા હતા પેલા. અને એ ડુંગર હાલતા ચાલતા હતા, એના નામ પણ હતા. એવું જે ડુંગરનું નામ છે પર્વત, શૈલ પર્વત. એને શૈલ પર્વત કહેવાય. શૈલ પર્વતના ઘરેથી મેનાવતી રાણી, એની મેનાવતી રાણી. હવે એના ઘરે આ છોકરી જન્મી. કઈ જે સતી હતી ને, સતીનો જીવ હતો ને, જે શંકર ભગવાનની ઘરવાળી સતી હતી ને, જે એ સતીનો જીવ આ મેનાવતી રાણીના ઘરે જન્મ પામ્યો, જન્મ થયો પાર્વતીનો. અહીંયા ઘરે એના નામ પડ્યું પાર્વતી. જ્યારે કેમ ભાગ માર્યો શક્તિનો માલિકોથી યજ્ઞમાં બળીને ભસ્મ થઈ જતી, તેમાં ભાગ રહ્યો તો એટલે પાર્વતી કહેવાય. આ જન્મમાં બીજા જન્મમાં પાર્વતી બની. અને પાર્વતી બની, જન્મ આવ્યો પાર્વતી, નનકી થઈ, મોટી થઈ, જુવાન થઈ પાર્વતી. એટલે નારદ ભગવાન, નારદ છે એ બ્રહ્માજીના છોકરા. નારદ મુનિ છે ને બ્રહ્મચારી. એટલે નારદ મુનિ અહીંયા આગળ પાર્વતીને આવે છે કેવા કે તમે તો આગલા અવતારમાં ફલાણા હતા અને હવે અહીંયા તમારો જન્મ થયો છે અને તમારા ઘરવાળા જે છે ને પોતે શિવ છે કે, અને એની તું ભક્તિ કર. એટલે એ શંકર પાર્વતી ભક્તિ કરવા બેસે છે, તપસ્યા કરે છે. વરસારામાં જ્યાં વરસાદ ઘણો પડતો હોવા તપસ્યા કરે, ઉનાળામાં જ્યાં કરે વધારે તપ લાગતો હોવા કરે તપસ્યા કરે, અને શિયાળામાં જ્યાં ઠંડી ઘણી પડતી હોવા તપસ્યા કરે. એટલે આ અહીંયા કરે પાર્વતીનો જન્મ થઈ ગયો. અને અહીંયા પાર્વતી બીજા રૂપમાં આવે છે અને શંકર ભગવાન એક જ રૂપમાં હોય છે. એટલે હવે આગળની વાત પછી આપણે બીજા રોલમાં કરશું. બરાબર છે? જય માતાજી, જય ભોળાનાથજી. આદેશ.